ગાંધીનગર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે 449 બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને નિમણૂક પત્ર એનાયત કરાયા. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પોલીસ દળને વધુ મજબૂત બનાવવા માટે ગાંધીનગરના નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે 449 બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ ગાંધીનગરના મેયર, રાજ્યના પોલીસ વડા GS મલિક, ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર તેમજ ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોતુરુની ઉપસ્થિતિમાં આ સમારોહ યોજાયો હતો, જેમાં નિમણૂક પામેલા ઉમેદવાર પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ જરૂરી માર્ગદર્શનો અને સૂચનો આપ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પારદર્શક અને મેરિટ આધારિત ભરતી પ્રક્રિયા માટે પ્રતિબદ્ધ છે. તેમને નવા PSI અધિકારીઓને કાયદો અને વ્યવસ્થા જાળવવા અને નાગરિકોને સુરક્ષા સુનિશ્ચિત કરવા, લોકો વિશ્વાસ જાળવી રાખવા, નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમમાં પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉ. નીરજા ગોતુરુ, ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર અને રાજ્યના પોલીસ વડા GS મલિક સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ આ કાર્યક્રમ જે છે તે 8 જુલાઈના બપોરે 1 વાગે યોજાયો હતો.